નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આગળ આપણે પ્રકરણ નંબર 1 આપણું ચાલુ છે ભારતનો વારસો. એમાં આપણે સંસ્કૃતિનો અર્થ અને ભારતનો વારસો શું છે તેના વિશે અભ્યાસ કર્યો કે ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક એમ બે વારસો છે. જેમાં પ્રાકૃતિક વારસાનો આપણે અભ્યાસ કરીએ છીએ. એમાં તમને અગાઉના લેક્ચરમાં કહ્યું કે પ્રાકૃતિક એટલે કુદરત તરફથી આપણને જે બધું મળેલું છે, જેમાં તો કે માનવ સર્જિત કાંઈ વસ્તુઓનો સમાવેશ થતો નથી. એમાં આપણે વધારે જોઈએ તો શું છે, પ્રથમ છે કે ભૂમિ દ્રશ્યો પ્રાકૃતિક વારસામાં. તો આપણને ખ્યાલ છે કે ભૂમિ આકારો દ્વારા તો કે અમુક ભૂમિ દ્રશ્યોનું સર્જન થયેલું છે. એમાં આપણે જોઈએ ઉદાહરણ તરીકે તો કે હિમાલય છે. એ શું છે તો કે હિમાલય પર્વત ભૂમિ આકારને જોવા મળે છે. ઉપરાંત હિમાલયમાં તો કે અમુક ઉપયોગી વનસ્પતિઓ, ખનિજો, પછી અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી હિમાલયમાંથી તો કે મોટી નદીઓ છે તે 12 માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ છે. હિમાલય પરનો જે બરફ ઓગળે છે ઉનાળામાં, તેના આધારે તો કે નદીઓમાં પાણી છે એ ભરપૂર માત્રામાં રહે અને તેના દ્વારા તો કે બધાને પૂરતા પ્રમાણમાં પાણી છે તે મળી રહે. ઉપરાંત તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. આપણને ખ્યાલ જ છે કે આપણી સંસ્કૃતિમાં તો કે આપણા ભારતીય સંસ્કૃતિમાં અમરનાથ આપણને ખ્યાલ છે કે ઉનાળામાં બધા યાત્રા કરવા માટે જતા હોય. અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો ઉપરાંત નંદા દેવી જેવા શિખરો પણ આવેલા છે. અને આપણને ખ્યાલ જ છે કે ભારત માટે હિમાલય ખૂબ જ મહત્વનું છે. આપણે કહીએ ને કૈલાસ પર્વત ત્યાં આવેલો છે એવું માનવામાં આવે છે. એટલે ભારતીય સંસ્કૃતિમાં હિમાલય પર્વતને ખૂબ જ મહત્વનું સ્થાન છે. ત્યારબાદ બીજું છે નદીઓ. પ્રાકૃતિક નદીઓ પણ કેવું છે, આપણો પ્રાકૃતિક કુદરતી વારસો જ છે કે નદીઓ છે એ તો કે તેના ઉપર આખું તો કે બધા જીવન ટકેલું છે. મનુષ્ય હોય, પ્રાણી હોય, જીવજંતુ હોય, બધું. પાણી વગર આપણને ખબર છે કાંઈ શક્ય નથી. બધાને તો કે જીવન જરૂરી બધી વસ્તુઓ માટે પાણી છે એ સિંચાઈ માટે બધી માટે ક્યાંથી મળે છે તો કે નદીઓ. કે ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. આપણે જોઈએ તો સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના તો કે લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. આપણને ખ્યાલ છે કે પીવાનું પાણી, વપરાશનું, સિંચાઈ, ખેતી માટે, ધંધા માટે, કારખાનામાં બધે પાણી વગર કાંઈ પણ કામ શક્ય નથી. બધા માટે પાણી છે એ મહત્વનું છે. તો આ પાણીનો સ્ત્રોત કોણ પૂરો પાડે છે તો કે નદીઓને એ બધું છે તે પૂરું પાડે છે. આપણને ખ્યાલ છે ગંગા એનું નદીનું પાણી છે અને આપણે પવિત્ર ગંગા, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા ઘણીવાર જોતા હોય તેમાં દાદા દાદીની સ્નાન કરતા હોય તો પણ ગંગા નાયન, ગોદાવરી નાયન, યમુના નાયન બધું બોલતા. આપણે કહેવામાં આવે છે કે ગંગાજીમાં નાવા જાય એટલે તો ગંગામાં નાહીએ એટલે બધા જેટલા પાપ કર્યા હોય તે ધોય છે. એટલે નદીઓ છે એને એટલી પવિત્ર માનવામાં આવે છે. તેથી જ આપણે નદીઓ છે તેને શેનું તો કે લોકમાતાનું બહુમાન આપ્યું છે. ત્યારબાદ છે વનસ્પતિ જીવન. વનસ્પતિ પણ આપણને ખ્યાલ જ છે કે આપણી પ્રજા છે એ આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. એટલે વૃક્ષોનું પાલન ને જતન ને બધું કરતી રહે છે. ઉપરાંત વનસ્પતિ છે એ આપણને તો કે વનસ્પતિ ઉપર જ તે આપણે એને બધા અમુક જે પ્રાણીઓ છે તે તેની ઉપર લપતા હોઈએ છે કે વનસ્પતિમાંથી અમુક ઔષધો મળી રહે. ઉપરાંત આપણે ભારતમાં ઘણી વનસ્પતિ જેમ કે વડ, પીપળો, તુલસી વગેરેની તો આપણે પૂજા અને ધૂપદીપ કરવામાં આવે છે. કે વટ સાવિત્રી હોય ત્યારે તો કે વડના વૃક્ષની પૂજા કરતા તમારા મમ્મીને બધાને તમે જોયા જશે. ઉપરાંત વનસ્પતિ છે એ આપણી ખાદ્ય પેદાશો પણ અનાજ ને કઠોળ, તેલીબિયા વગેરે છે તે એમાંથી આપણને મળી રહે છે. ખેતરમાં લહેરાતા જે બધા
પાકો છે. ઉપરાંત તમને ખ્યાલ જ હોય કે તુલસી છે એના છોડને આપણે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ઘરે તમારે કોઈ પણ પૂજા પાઠ ગમે ઈ કરો એટલે તુલસીના પર્ણ વગર એ બધું કેવું છે, આપણું કામ અધૂરું રહે છે. કોઈ પણ પૂજા પાઠ હોય એટલે તુલસી પત્ર પ્રથમ લેવામાં આવે છે. કેમ ગંગાજળ હોય, તુલસી પત્ર, એ બધું તો કે પવિત્ર ગણવામાં આવે છે. ત્યારબાદ તો કે હરડે, આંબળા, બહેડા, કુંવારપાઠું, અરડુશી, લીમડો વગેરે આપણને ખ્યાલ છે ઔષધિઓ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જોઈ વગેરે જેવા પુષ્પો એ માનવ જીવનને ખૂબ જ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ, કે આ બધા વૃક્ષો છે આપણને ખ્યાલ હોય, હાલ તો ડેકોરેશનમાં ને એમાં આપણે ઉપયોગમાં લેતા હોય. કે આમ ભારતના સામાજિક ધાર્મિક જીવન ઉપર વનસ્પતિનો કેવો તો કે ખૂબ જ પ્રભાવ છે. આપણને ખ્યાલ છે કે વનસ્પતિ છે એ શું છાંયડો પણ સારો એવો આપે છે. ત્યારબાદ છે વન્ય જીવન. આપણે જોઈએ તો પ્રાચીન સમયથી આપણા લોકો છે એ કેવા તો કે પ્રાણી પ્રેમી પણ ખૂબ રહ્યા છે. આપણે જોઈએ તો જંગલી પ્રાણીઓ છે, વાઘ છે, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોઝ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘોડ, શાહુડી જેવા અનેક જીવો છે આપણે જોયેલા છે, જોવા મળે. ઉપરાંત આપણને ખ્યાલ છે કે વિશ્વમાં એશિયાઈ સિંહો છે એ માત્ર ક્યાં તો કે ગુજરાતમાં અને ગીરના જંગલમાં જ જોવા મળે છે. અને ઉપરાંત વાઘ, મોર, આપણને ખબર છે વાઘ છે, મોર, સિંહ, ગરુડ, ઊંટ વગેરે જેવા પ્રાણીઓને આપણે કેટલાક દેવી દેવીઓના વાહન તરીકે પણ લીધા છે. ઉપરાંત આપણા રાષ્ટ્ર મુદ્રામાં પણ 4 સિંહ, ત્યાર પછી હાથી, ઘોડો તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે. ઉપરાંત આપણે જોતા હોય કે ઘણા બધા આપણે ઘરે પણ પ્રાણીઓ રાખ્યા છે ને, કે ગાય છે, ભેંસ, બકરી, ઘોડો, કૂતરા, બિલાડી, બધા ઘણા છે એ પાલતુ પ્રાણીઓ પણ રાખતા હોય છે. ઘણાને શોખ હોય છે. તો વન્ય જીવન પણ આપણા માટે સાંસ્કૃતિક, આપણા પ્રાકૃતિક વારસા માટે ખૂબ જ મહત્વનું છે. ત્યારબાદ બીજું નંબરનું છે આપણો ભારતનો સાંસ્કૃતિક વારસો, જે આપણી તો કે સંસ્કૃતિમાં એમાંથી આપણને મળે છે. આપણને ખ્યાલ જ છે કે ભારતે છે એ જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે, જે આપણે આગળ પર કેવી વૈવિધ્યસભર અને સમૃદ્ધ. એ સાંસ્કૃતિક એટલે આપણને શું તો કે એ માનવ સર્જિત, આગળ શું આપણે જોયું પ્રાકૃતિક એટલે કે એ કુદરતી રીતે જે આપણને મળેલો છે, ને સાંસ્કૃતિક એટલે કે આપણા માનવે બનાવેલો, માણસે ની રચના કરેલી હોય તેને આપણે સાંસ્કૃતિક વારસો કહે. કે માણસે પોતાના ગુણે, એના બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેનું સર્જન કર્યું અને આપણે સાંસ્કૃતિક વારસો, આપણે શિલ્પ ને સ્થાપત્ય અને પાષાણને જો બધું કરીને એના ઉપર કુષાણ ને સતરમ ને હુણ ને ઈરાનીઓ, તુર્ક, અરબો, મુઘલો, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે વિવિધ જાતિઓ પ્રજાતિઓ આપણને ખ્યાલ છે ભારતમાં આવીને આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિને આપણે સમૃદ્ધ બનાવી. એટલે પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાતિઓને સાંસ્કૃતિક વારસાની ઘણી બધી બાબતોની ભેટ આપી. એમાં જો આ દાઢીવાળા પુરુષનું શિલ્પ, આપણને ખબર કે પથ્થરો અને પાષાણો ઉપર કંડારીને શિલ્પ અને સ્થાપત્યો છે એ બનાવવામાં આવે છે. જો શિલ્પ સ્થાપત્યની કળા આશરે કેટલા વર્ષ જૂની છે તો કે 5000 વર્ષ જૂની છે, જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોને આપણે ગણી શકાય. એમાં જોઈએ તો કે એમાં મળી આવેલ દેવી દેવીઓની પ્રતિમાઓ, ત્યારબાદ માનવ શિલ્પો, પશુઓ તથા રમકડા, તેમજ જો દાઢીવાળા પુરુષનું શિલ્પ, જો આ શિલ્પ છે એકદમ આમ સોનાનું હોય એવું તેવું લાગે છે ને, એમાં તો કે કાંઈ ફેરફાર થાય નહીં. નર્તકની મૂર્તિ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે શું થાય તો કે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. કે 5000 વર્ષ જૂનું છે
તો પણ એમાં હજુ કાંઈ ફેરફાર, એની ચમક ને બધું તેવું જ છે. કે આ જ ક્રમમાં આપણે જોઈએ તો મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પરમિતાનું શિલ્પ ઉપરાંત સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના કાલખંડની જૈન તીર્થકારોની પ્રતિમા રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે. તેથી આપણા સાંસ્કૃતિક વારસામાં આપણને ખ્યાલ છે શું આવે તો કે મંદિરો, જે આપણે પ્રાચીન જૂના મંદિરો છે, પછી ત્યારબાદ આપણે જોતા ને અજંતા ઇલોરાની ગુફાઓ, ત્યારબાદ શિલાલેખો, આપણે જૂનાગઢમાં અશોકનો શિલાલેખ છે, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારત, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય. આ બધું શેમાં આવે તો કે આપણા સાંસ્કૃતિક વારસામાં. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જોઈએ જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન કોલકાતા, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય. સ્વાતંત્ર્ય સંગ્રામના સ્થળો એટલે કે જ્યાં આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ છે એ બધી તો કે આ મીટિંગ ને એવું બધું જે કરતા હોય એ બધા સ્થળો કે જ્યાં એમને સત્યાગ્રહ કર્યા હોય, આંદોલન કર્યું હોય, એ બધા સ્થળો છે તે. ત્યારબાદ આપણે જોઈએ તો ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ સુરક્ષા આદિ ઘણી મહત્વની શોધો પણ ભારતમાં થઈ છે. એટલે ભારતનો સાંસ્કૃતિક વારસો કહ્યું ને આપણે કે વૈવિધ્યસભર અને સમૃદ્ધ છે, એટલે ઘણો છે ભારતીય વારસો. તો આપણે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો ભારતનો છે તેના વિશે જોયું. આગળના લેક્ચરમાં આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે અભ્યાસ કરીશું. તો આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.